નજર અને સમાચારો પર કરીએ તો સોના ચાંદીના ભાવમાં લાગેલી આગ હવે સામાન્ય માણસના ખિસ્સા દઝાડી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં ભાવમાં સતત 5 થી 10 હજારનો ઉછાળો જોવા મળ્યો। અત્યારે બજારમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,61,300 પર પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,35,000ના ઐતિહાસિક સ્તરે છે। સોના ચાંદીના મોંઘા થતા ભાવ હવે રોકાણકારો પોતાની દિશા બદલી રહ્યા છે। હવે લોકો કોપર એટલે કે તાંબામાં રોકાણ કરી રહ્યા છે। જે તાંબુ પહેલા 800 થી 900 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, તેનો ભાવ હવે 2000 થી 2500 સુધી પહોંચી ગયો છે। અમદાવાદના સોની બજારમાં અત્યારે કોપરની ભારે માંગ છે, છતાંય લોકો ભવિષ્યમાં મોટા વળતરની આશાએ 1 કિલોથી લઈને 50 કિલો સુધીના કોપરનું ધૂમ રોકાણ કરી રહ્યા છે। એક તરફ સોના ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું સ્વપ્ન સમાન બન્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં 5 થી 10 હજારનો ઉછાળો જોવા મળ્યો છે। સોનાનો ભાવ પણ 1 લાખને પાર પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ 3 લાખને પાર પહોંચી ગયો છે। સોના ચાંદી મોંઘા થયા છે, જેના કારણે રોકાણકારોએ હવે પોતાની દિશા બદલી છે। લોકો હવે કોપર એટલે કે તાંબામાં રોકાણ કરી રહ્યા છે। પહેલા 800 થી 900 રૂપિયાએ પ્રતિ કિલો તાંબુ મળતું હતું, પરંતુ હવે તેનો પણ ભાવ વધ્યો છે અને ભાવ 2000 થી 2500 સુધી પહોંચ્યો છે। અમદાવાદના સોની બજારમાં અત્યારે કોપરની ભારે માંગ પણ છે। લોકો ભવિષ્યમાં મોટા વળતરની આશા પણ રાખી રહ્યા છે અને કોપરનું ધૂમ રોકાણ પણ કરી રહ્યા છે। 1 કિલોથી લઈને 50 કિલો સુધીના કોપરનું ધૂમ રોકાણ કરવામાં આવ્યું। સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે ઇન્વેસ્ટરો અને રોકાણકારો હવે સોનું ચાંદી નહીં પરંતુ કોપર તરફ વળ્યા છે। કોપરની વાત કરવામાં આવે તો કોપરનો મહત્તમ ઉપયોગ ઇલેક્ટ્રિક વ્હીકલ, એઆઈ સેન્ટર, એસી, ટીવી અને ફ્રીજ બનાવવામાં ખૂબ જ મહત્વનો રોલ અત્યારે તેનો સામે આવ્યો છે। ત્યારે વેપારીઓ પણ ગ્રાહકોને સ્પષ્ટ કહી રહ્યા છે કે 2 વર્ષ સુધી કોઈ વળતર નહીં મળે, તેમ છતાં પણ લોકો 50 થી 100 કિલો જેટલું કોપર ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે સોના ચાંદીને સમાંતર કોપર ક્યારે થશે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। સોના અને ચાંદીના ભાવ વધતા સોનાના પર્યાય તરીકે પ્લેટિનમ તો ચાંદીના પર્યાય તરીકે કોપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે। જો કોપરની વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનામાં લોકોનું જે ધસારો છે તે કોપરની માંગ તરફ ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે। એટલે કે હાલની પરિસ્થિતિએ દરરોજે ફક્ત અમને 15 થી 16 કોલ તો કોપરની ખરીદી માટે આવે છે। અને જો કોપરના વેચાણની વાત કરીએ તો અમે પાછલા 1 સપ્તાહમાં 300 કિલોથી વધુ કોપરનું વેચાણ કરી ચૂક્યા છે। અને જો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા વેપારીઓએ કોપરનું વેચાણ શરૂ કરી ચૂક્યા છે। અને હાલની પરિસ્થિતિએ કોપરમાં અલગ અલગ ગ્રેડ પ્રમાણે અલગ અલગ ભાવના કોપર જોવા મળી રહ્યા છે।